એથી આપણે પૂનમ ગુરુ તરફ આપણું પૂરેપૂરો હૃદયનો ભાવ થાય એ આપણી પૂનમ આપણા માટે. કેલેન્ડરમાં ભલે ગમે તારે પૂનમ આવે એ તો 12 મહિનાની 12 પૂનમો આવતી જ હોય, પણ આપણે તો કાયમ સૂરજમુખીનું ફૂલ ને કાયમ એનો સૂરજમુખી જ હોય. એ કંઈ હોનારાનું થોડું બદલી જાય, બીજા વારે બદલાય તો સૂરજ ઉગે લઈને બાજુ મૂક કરી જ દે, જ્યાં સૂરજ હોય એ બાજુ મૂકવાય. એમ આપણે ગુરુના બાળકો ગુરુમુખી બની ગયા. મનમુખી તો હતા આપણે, પહેલાં જીવમુખી હતા, દેહને હું માનતા હતા એ જીવમુખ કહેવાય. મનમુખી કહેતા આપણે આપણી રીતે નક્કી કર્યું આમ, એ બધા મનમુખી કહેવાય. પછી ઘણા શિવમુખી એટલે બ્રહ્મમુખી બન્યા, એ ભગવાનને માનતા હોય કે આપણા બધાના આપણને જન્મ આપનારો ભગવાન છે. ભગવાને આ જગત બનાવ્યું, આ સૂર્યમાં ચંદ્રમાં જે પ્રકાશ આલે ભગવાન છે, આ ધરતી બનાવી એ ભગવાન છે, અન્નપણ ઉત્પન્ન કરે ભગવાન છે, મારું જીવન હાલવો એ ભગવાન છે. આ બધા બ્રહ્મમુખી. પણ એ ભગવાન હાવ નજીક બધે રહેલો ભગવાન આપણામાં જેવી જ છે. એ ગુરુ મળ્યો ને પછી ઓળખાય તમને, એને ગુરુમુખી કહેવાય કે બધે રહેલો ભગવાન તમારામાં કેમ છે. આપણે બધે ભગવાન તો માનતા જ હતા, ઝાડમાં, પાનમાં, પથ્થરમાં, પાણીમાં. હવે એટલા બધા જો પ્રયાગમાં જાય, ગંગાજીએ જાય, હમણાં તરણેતરનો મેળો અહીંયા જ છે. કોઈ પાણીમાં ભગવાન માનો, કોઈ પથ્થરમાં, મૂર્તિમાં ભગવાન માનો, મૂર્તિમાં ભગવાન માના બધા. કોઈ તીરથમાં, કોઈ વ્રતમાં, કોઈ ઉપવાસમાં, આ નાના મોટા બધા ભગવાન માના. આખો મહિનો અત્યારે શ્રાવણ મહિનો લે ભગવાન જીવ, આ શિવજીનો મહિનો, આખો મહિનો આ શિવની ઉપાસના કરે. હમણાં નોરતા આવશે પછી રામાપીઠનું, તો વચ્ચે આ શ્રાવણ મહિનામાં દશામાં આવી ગયા, દશામાં એ વચ્ચે 10 દાડા વચ્ચે બધા બધા શિવજી દયાળુ કે કંઈ વાંધો નહીં. પછી ભાદરવામાં જો પાછા આવશે રામાપીર આવશે, પાછા પિતૃનો મહિનો કહેવાય, રોજ દાડા પિતૃ. વળી પાછા માતાજી આવી જશે ગરબે રમવા. એમ ગમે રીતે આ જીવ ભગવાનનો માનતો થાય, દેવી દેવતા ગમે દેવી દેવતા અનેક છે, ભગવાનના અવતારો ઘણા, 24 અવતાર શાસ્ત્રમાં, પણ ભગવાન એક છે આપણો આત્મા. એ ગુરુ મળે પછી ઓળખાય. એટલા આપણે ગુરુમુખી કહેવાય, એટલે ગુરુમુખી કહેવાય. જો દીકરી લગ્ન કર્યા પછી દીકરી નહીં, લગ્ન કર્યા પહેલાં દીકરી તો કહેવાય, જન્મ્યા દીકરી કહેવાય. પછી બોને થઈ હોય એટલે બોને કહેવાય. વળી બોનની ભાણી આવે તો માછીએ કહેવાય. પણ જો એનો માં કહેવડા હોય ધણી કરવો પડે, એને ધણી કહેવાય. તો એને એ દીકરીને કોઈક વર નક્કી કરો પછી એ કોઈની માં બની હશે ને તો. બાકી ટૂંકાણમાં એમ આપણે માણસ તો માના પેટે જન્મ્યા પછી સત્કર્મ કરો તો માણસ જ કહેવાય. માણસ સત્કર્મ કરે બીજાને નડે નહીં, પરમાર્થ કરે એને માણસ કહેવાય. પણ માણસમાંથી દેવ બનવું હોય તો દેવ બનવા માટે પુણ્ય કરવું પડે. પુણ્ય વગર દેવ બનતું બનાતું નથી, બહુ પુણ્ય કરવું પડે. આ સ્વરૂપમાં બધા દેવી દેવતા સમજાય, પુણ્ય કરી જાય, પુણ્ય કરી અપરાપુર પામે. પણ પાછા કે અંતે ચાલે જીનમાય પાછું આવવું પડે, દેહમાં તો આવવું પડતું હોય. પુણ્ય કલાક થાય એટલે પાછું અહીંયા આવવું પડે. માણા પાસે પૈસા હોય પણ વાપરી એટલે પાછું આવી જાય. હવે તો આંધવા થઈ રહે ભાઈ, એ સારું ના રાખે, પૈસા ખૂટી જાય. પછી વાપરવાનું ભાર ના આવે, વિવેક વગર વાપરો તો એ પૈસા પાછો વધતા નથી. એમાં હવે ગુરુ મળ્યા પછી આપણે બધા પૈસાદાર, દેવી દેવતા કરતા વધુ પૈસાદાર આપણે છીએ. કારણ કે કમાણીનું મુખ્ય સાધન મનુષ્યમાં બતાવ્યું. મનુષ્યમાં ગુરુ મળ્યા પછી આ શ્વાસ ને આપણા એ સાધન છે, એ ધન છે આપણું. ગુરુ મળ્યા પછી અમૂલક ધન. એ શ્વાસ જેટલા ભજનમાં નાખો, જેટલા સત્સંગમાં નાખો, જેટલા સમરણમાં નાખો, જેટલા સેવામાં નાખો, આ 3 વાનાથી શ્વાસ વાપરો. સેવા કરવાથી, સત્સંગમાં મન લગાવો, સમરણમાં તમારું ગીત કરો, સુરતા લગાડો,
આ ત્રણેયમાં તમારા જેટલા શ્વાસો વપરાય એ બધા લેખે હોય, બાકી બીજા બધા આપણું પ્રાપ્તથી કપાય અમને ત્યાં એટલા અનાજના દાણા ઘંટી ધરાવો લોટ કરીને ખાઓ એટલે ખાઓ એટલે ઘણી મજા પાછો એ લોટ ચાલતા પણ એ દાણા વાવો તો પાછા ઉગે છે તો ભાવો તો ચાલે ને અને બધાએ જો ખાઈ જતા હોય ઉગે એટલા બધા તો ફરીને કેવું ઉગે આ બધાએ માણસ જમીન મરી જ જતા હોય તો આ પછી આ માણાનો ક્રમ કેવું રહે બધાએ જોડા જાય તો એટલે આપણે ગુરુમુખીમાં 33 કરોડ છે ને એ બીજક છે બીજક એ બીજ ના આપણે નહીં ખેડૂત સારા દાણા હોય એ બીજમાં નાખતા હવે બીજમાં જે દાણા હોય ને આખા હોય આખા પછી એમાં હળો ના હોય હળો એટલે હું કાયમ ભૂવાનો દાખલો આવું ભૂવા અત્યારે એ અડધા દાણા ગણતા નહીં તમે વેણ વટાવા આલો ને એમાં અડધો દાણો નહીં ગણવાનો અને હળેલાઈ નહીં લેતા જોજો ભૂવાનો દાખલો જોજો આપણે એવા કંચન જેવા દાણા મોતી જેવા એટલે હવે આપણે જે ગુરુએ લીધા ને એ ભલે પહેલા હળો હતો જેસલ પહેલા હળો હતો જ્યારે બીજમાં લીધો પછી જેસલ કેવો બનાવ્યો પછી એને કોઈને ગાળ દીધી હોય પછી કયો પછી કોઈની ચોરી કરી હોય કોઈને આમ ખોટી દ્રષ્ટિ કરી હોય એ ગુરુને મળ્યા પછી આપણે તો આપણી આજુ હારી થઈ જાય કોઈ બેન દીકરીમાં કોઈ દ્રષ્ટિ ના કરી મોઢું તો પોતે જાય જેનથી ખાઈ નહીં ના ખાવાનું કંઈ નહીં જાય ના ખાવાનું ના ખાઈ આપણા માટે જે બનાવ્યું એ તો બરોબર છે માણસ માટે જે અનાજ બનાવ્યું એ ખાઓ એ કુદરત જ બનાવ્યું પણ ના ખાવાનું કઈ ટૂંકમાં માંસાહાર કરી એ આપણો ખોરાક નથી એટલે હવે ગુરુ મળ્યા પછી એ ના થાય પછી દારૂ ના પીવાય દૂધ પીવાય દૂધ તો જન્મ્યા પછી ભગવાને છૂટાલી માના તો શરીરમાં મૂક્યો કોઈ દારૂ મૂક્યો ભગવાને કે માણસ જન્મ્યા પછી દારૂનો વરસાદ પડે તો ભગવાન કોણામાં દારૂ ડબ્બો રખાય હવે ગરુડીમાં દારૂ પાય હાથું પૂછવા દારૂડિયાના ઘરે છોકરા જન્મ ને તો ગરુડીમાં થોડો દારૂ પાય દૂધ પાય મધ પાય દૂધ પાય એવું પાય દારૂ ધીમે નહીં ચલાવતા આપણે દારૂડિયાની જન્મ તો એટલે દારૂ નહીં પીવાનું મોઢું ચોખ્ખું રહેવું જોઈએ ખરાબ ખાવું ન જોઈએ અરે ખરાબ બોલવાથી ને મોઢું બદલાય એ ખરાબ ખાવાથી મોઢું બદલાય ખરાબ પીવાથી મોઢું બદલાય ખરાબ જોવાથી આંસુ બદલાય ખરાબ વિચાર કરવાથી મન બદલાય ખરાબ રસ્તે આપણે જઈએ તો પગ બદલાય ખરાબ લેતી દેતી કરી કોકનું હારું નરસું કરીને તો હાથ આપણા બદલાય અને ખોટી સમજણથી આપણે બુદ્ધિ બદલાય ખોટા એટલે કુસંગ ના કરવો હવે ગુરુમુખી થઈ જાય બીજ ના દાણા આખા એને વાવા ના હોય વાવ એટલે ઉગે અને ઉગે એટલે જેવા વાયા એ ઉગે બીજા ઉગે એટલે આપણે ગુરુમુખીને હવે જે મા બાપના સંતાનો જે ભક્તિ કરતા હે એના દીકરા દીકરી એવા ઉગવાના તમે ભગત જોજો એના માવતર હારા થઈ છે અને ભગવાનને કે જન્મ લેવો હોય તો કે ભગતના અહીંયા ઘર જોઈને આવે બધી ભગવાન કીધું કરોડપતિની હું જન્મે એવું થઈ ગયું એક અવતારની તમે લીલા બતાવો કે કરોડપતિને આયા રાજાને આયા બાદશાહને આયા મૂળી ભગત હશે ભગત ના અને ભગત માટે જ જન્મ લીધો બાકી કુદરત તો બધે છે કણકણમાં પણ જન્મ ક્યારે લે અવતરણ ક્યારે જાય ભગવાન ભક્તો માટે જો પહેલા જ માટે નરસિંહ અવતાર લીધો જો હનુમાન માટે જ રામનો અવતાર કહેવાય હનુમાન સબરી માટે ભક્તો માટે જ રામનો અવતરણ થયું બાકી રાજા થવું તો રાજાના છોકરા ગણાય રામ સિવાય બીજા રાજા દીકરા કેટલાય ત્યાં રામે રાજ નહીં કરી દો આ 14 વર્ષ ક્યાં ગયા આપણે એમ કંઈક વનમાં ગયા જગતવાળા એમ ક્યાંક રામ વનમાં ગયા હવે વનમાં જઈને શું કર્યું ને ઋષિ મુનિને સેવા કરી શું કર્યું વનમાં જઈને પત્તેરા નતા દારૂ પીતા હતા આમ શું કરતા હતા બીજા એના રાજને કદાચ કાઢી મૂક્યા તો બીજે ગમે ત્યાં જાય આ પાંડવને કાઢી મૂક્યા હજીના પણ તો બીજા હાગાવાલાને ના જાય રસ્તા કરવા ચમ પલટો કરી જાય ધોળ કામ રહ્યા એવા આમ નતો પેલો ભીમને રસોઈ બનવું પડી તો
કોઈને કંઈ મળવું પડ્યું ધર્મરાજા જે હતા ધર્મ ઉપરામ કહેવાય, બધા જગતનો રાજા કહેવાય, એના બદલે ધર્મને તો નોકરી રહેવું પડ્યું. તો આ 5 પાંડવો જે આપણા કહી ગયા આપણે ટૂંકમાં, એને કુપત રહેવું. એમ રામ જગતમાં કુપત રહ્યા, રાજા તરીકે ના રહ્યા, ઋષિ મુનિયમ ત્યાં. આપણે ભગત થઈ ગયા પછી રહી ગઈ, પણ સમાજમાં કુપત થઈ જવાનું પછી કોઈ ઝંડા લઈને નહીં ફરવાનું સમાજના. સમજાય મારી વાત? પછી આ કહેવાની ને એ બધું સમાજમાં છોડી દેવું. અને કોઈ એવો માણસ આ સુધી નહીં થયો કે સમાજના જગતને સુધારી. રામકૃષ્ણ અવતાર થયા, આ ઉગારામ બાપા આયા, આપણે હરિજન સમાજના સંતો લઈ ગયો, આમાં આપણે ટેકા દેવા આ સુધી થયા બધા. એ કોને સુધાર્યો? અત્યારે આ જે ગુરુને મળ્યા એ સુધર્યા, જે કંઈ ગુરુને મળ્યા એ બધા સુધરી ગયા. બાકી કોઈ સુધાર્યા, કોઈના સુધરતા. ગુરુ વગર કોઈ સુધર્યું હોય એવું આજે ખુદી દાખલો કયો. કોઈ આગેવાનથી સુધરે, આગેવાનના છોકરા કોકના ચિતા કાપતા હોય. જગતનો રાજા બનો તો કઈ છોકરા સુધરે એવું ના, એ વાત નકર ધૃતરાષ્ટ્ર રાજા થતો, એના છોકરા સુધર્યા બગડ્યા. પાંડવોમાંથી ગુરુ હતા તો સુધરી ગયા. એટલો સંગ બદલવાનો, પછી ઉપતવાસ કરવાનો. આ તો ગુરુ મળ્યા પછી તો ક્યાં કંટ્રોલ લઈને ફર્યા પાછા બે રૂમાલ નાખી હાલ્યા નવરા. કોકને દેખાવું જોઈએ ભગત સાંલો કરો, કોઈ લાંબો ટોપો કેટલાય ચાલતા ખરા અંગૂઠા રંગી ને ભગત ક્યાં કોણ આમ લે ટીલા વગર? આમને ખબર નહીં પડતી ટીલાવાળા અમુક બળદે હોય, કૂતરાને ટીલાવાય, ઘોડાને ટીલાવાય. ટીલા કરવા જતા ભગત થવાય, લુગડા બગડવા જ થવાય, કાચા તો ઘડી ઘડી રંગ બદલા તો એ ભગત ના ભગત ને ગુપ્પત છે. ગુપ્પત ઉગારામ બાપા શું કીધું? ગુપ્પત સમરણ દિયો ગુરુએ તેથી કીન્યો આત્મા અમારો. હવે આત્મા ઓળખવાનો તો આત્મા અંદર જ બહાર હાથું તમે બહારથી આત્મા બનજો. આ દેવ તમે મૂર્તિ બહાર દેખાડી, દેવ તો અંદર શ્રદ્ધા હશે એ દેવ છે. જો મૂર્તિમાં હશો દેવ કે શ્રદ્ધામાં સાચું. તો આત્મા આ દેહમાં હશો કે ગુરુના જ્ઞાનમાં આત્મા? હવે તમે ઓળખો. જો દેહમાં હોત તો મરેલો કોઈ મૂકવા જવા દે? આમાં દેહમાં આત્મા હોત, દેહમાં પરમાત્મા હોત ને આત્મા હોત તો આ કોઈ બારી મૂકે દેહ. આપણે કંઈક આના અણુમાં દેહમાં છે પરમાત્મા, પણ ગુરુ મળ્યા પછી ખબર પડી કેવી છે. આ લાઈટ આખા ઘરમાં પણ જઈ લગવડ કરો કોઈ નહીં આવે. એવી રીતે આત્મા એનું શરીર આને કોઈ લગવડ નથી. એ દેહમાં હોવા છતાં દેહથી ન્યારો એ તો ગુરુ મળ્યા પછી ઓળખવાનો, કઈ આમ સોટી પકડી ચાલી રાખવાનો. આપણામાં જે આત્મા છે એને આમ ચોટી પડવાનું, આપણે ગુરુનું આમ બધું પડી જવાનું. ગુરુએ જે આત્મા ઓળખ્યો એ ગુરુને ભગવાન માનવાના. પછી એના મૂર્તિ બને, પછી આ મહાદેવની જેમ તમે લિંગમાં દૂધ ચડાવો, અમારા માથે બધા નાખવા માંડે શું સાચું. હવે જે ગુરુ પૂનમમાં જેટલાય તમે ફૂલ ને ફૂલ નાખ્યા કે મારો ઘડી કબૂતર થઈ જતી. હવે શું કરવાનું? પૂનમ કહેવા તમને આનંદ આવતો આમાં. પેલા છોકરાને કોઈ ગાલ ખેંચે, કોઈ છોકરા બોલે કે હું છોકરાને નંબર બોલું, છોકરાને પછી કે હોવા છોકરું કે અજાડ્યું પડે, અજાડ્યું નહીં પડતું તો ચોટલા પડે. નકર છોકરું દાંત જ કાઢતું. એમ પેલી મૂર્તિમાં ને આ મૂર્તિ ફેર છે. જો આપણને કંઈક તકલીફ પડતી તો આપણા ગુરુને પડે, એમાં તો બહુ એવું બહુ નહીં કરવાનું. ટૂંકમાં સમજી જવાની વાત. તમારો આનંદ છે 100%. ભજન કરો નહીં, 1000 ગણો લાખો ઘણો આનંદ છે. તમે બહુ ફૂલ કદાચ આખો બગીચો માથે નાખી દીજો એક દાડો પછી શું કરશું? વાય પછી ફૂલા આ એક દાડો તમે સામે એવું કરો એટલી ઘડી કદાચ ગુલાબ લઈને ફોડો, પછી તમે આમાં પાછળ જવાથી કે પણ ગુલાબ લઈને એ તો દુર્ગંધ આવવાની જ લેવા. એટલે એ બધું નહીં, બહુ માન્યતામાં બહુ નહીં પડવું. પ્રેમથી માનો. હા, વ્યવહારિક વિવેક બતાવ્યો. એક જણા માનો કંઈ આવ્યા ત્યારે આપણે તો મહેશભાઈના ઘરે આપણે આવે આરતી ઉતારે તો એક તિલક કરતે બધાને ના આવી. હા, બધાને આવો તો ઘણા તો તિલક કરીને પગે કેવી લાગે ખબર? આમ પગે લાગે પાછા ઢેચણ્યા. હવે એ ટીલો કરે ઢેચણ્યા.
પાછા ઘણા છે પેંડા પેલા હું તો ડાયાબિટીસ કહી દઉં પેંડા ખવડાવતા કારણ કે પેલા લાંબો કરીને એ આજે પણ પેંડા ના ખાવા કંકુવાળા હવે પેંડામાં ખાઈ પૈસા કેમિકલ આવવા તો અને પેંડા એવો હાથ ચકલા ક્યાં માવાના હાથ તમે ગમે એટલા 1000 રૂપિયા તો હાથ ચકલા માવા નથી. આ ઘરે કદાચ તમે ઘરની ભેંસ દૂધ હોય અને એમાંથી બનાવો 5 લીટર દૂધ બારનો માવો કેટલો થાય કેટલો થાય? હવે આટલું બધું દૂધ ચામાં નાખવા મળતું નહીં, ડુપ્લિકેટ આવો બધું પડતું તો પેંડામાં હાથો જઈ માવો હોય હાથું થતું હોય એટલે બહુ ગરીબ આ ડાયાબિટીસ હિંમત થયા કે ગરીબ ખાવે ત્યાં નકા હવના ઘરે અત્યારે આપણા મા બાપ પહેલાં રહે ને એ ગોળનો એક આટલો ગળિયો હોય અને એક રોટલો હોય અને મરચું હોય કાં તો છાશ હોય એટલું ખાઈને પથ્થરના પાટો મૂકતા હતા ને આપણે અત્યારે માવાનું બદામનું કાજુ બધું ખાઈ તોય સારું હાથ નહીં લઈ શકતા સારું લઈ શકી કાંઈ બધું ડુપ્લિકેટ વધી ગયું ડુપ્લિકેટ વધી ગયું એટલે બધામાં ડુપ્લિકેટ થઈ ગયું. ભગવાનમાં ડુપ્લિકેટ થાય એવું નથી. આપણને જે આત્મા ઓળખાય ને એ અનાદિનો એક છે ન કે એને આ લોકો ડુપ્લિકેટ કરી નાખે. જો કે એના શબ્દો ઘણા ફેરવી નાખ્યા ન કે અનાદિનો એક જ શબ્દ આત્મા એ ઓળખાણ માટે જ છે, બાકી એ તો શબ્દ મેં આવતો નથી, શબ્દ મેં નહીં ડકાતા સંપ્રદાયમાં ડકા થઈ ગયા. આ ઘણા કે અમારે તો 7 અક્ષરનું નામ આવ્યું, ઘણા કે અમને 5 અક્ષરનું નામ આવ્યું, ઘણા કે અમને 100 શબ્દની જાતમાં ઉગારમ બાપાએ કીધું ઓળખાય વાત. ઘણા કે અમારે કવિ સાહેબે 7 નામ આલ્યા, ઘણા કે 5 નામ આલ્યા. હવે આ બધા ભવાની દાસ એમ કે તારું એક અક્ષરમાં નામ શુક્લાક્ષર બોલો એમ કહેતો. પેલા પહેલા જ તો એવું આ સવારામ બાપા કહેતા કે 2.5 અક્ષરનો મંત્ર પ્રથમ પહેલા દીધા, એમાં 2.5 અક્ષર બતાયા. તો પેલા એક જગ્યાએ આધી શાકની જીત કાઢે તો આખી ક્યાં હમાય ડકે ચડી ગઈ. તો કબીર સાહેબે છેલ્લે એવું કીધું 2 અક્ષરનો નામ, એ તો અક્ષર મેં નહીં આવતું, એનું કોઈ અક્ષરનો ના આવે. માનો કે હું કેટલા શબ્દ બોલું 52 બોલું એ 52 અક્ષરમાં અમે આવી નહીં. અક્ષર 12 અક્ષરાતીત ના કહેવાય. અમે બોલી છીએ એમાં બોલ્યા અમે ભેગા આવી જઈએ. સાચું એ તો માનવાનું છે. ભરત બાપા બોલ્યા આ 63 જયંતિ બાપાને લાવો તે 50 રૂપિયાની કેસેટમાં જયંતિ બાપા આવી જાય. એને લાયા પૂજ્યું કેટલામાં જયંતિ બાપા આપણે લાવવા કેટલામાં શંભુ બાપા લાયા કરે તો કેટલું થયું ફરક થાય ને? 50 રૂપિયા ફોટામાં શંભુ બાપા આવી જાય કે 50 રૂપિયામાં કદાચ આપણે કેસેટમાં આવી જાય. એને લાવવા આપણે હાથે હાથ. હવે એનું સાચું સ્વરૂપ આપણામાં જાણો તો ફોટા લેખે તો એની કેસેટે લેખે તમે એની યારે અધિકાર લીધો હોય. હવે આપણે સત્સંગના અધિકાર બન્યા તો જયંતિ બાપાના લખેલા શબ્દો હોય બોલેલા હોય તો આપણને તરત સસર. પણ જેને જયંતિ બાપાનું જોયા જ નહીં, સાંભળ્યા જ નહીં, માનતા જ નહીં, એની મોર તમે કેસેટની દુકાન બનાવો તો શું કરવાનું? એના દુકાનો જ હોય કેસેટ શું કરવાનું? આ ઘણા ફોટા વેચા અત્યારે ઉગારા આપણે જઈને એક દાડો અમે ગયા હતા એક જગ્યાએ એટલે કે હું નામ નહીં આપું એના જગ્યાએ ફોટાવાળો રોતો હતો. કે અમારા આ સરકારે કંઈ પાછું નહીં, ભેંસ પડી ગઈ, દુકાન પડી જતી ધરતીકામમાં કહેવાનું કંઈક પડી ગયું તે કે અમારે પડી ગયું ને તે સરકારે કંઈક વરસાદ વધુ હોય ને એમાં પડી ગયું હોય તેના પૈસા મને ના પાક્યા ને એવું તે ફોટા પકવી લીધા. ભાઈ ક્યાંય બાકી ઉગારામ બાપાના ફોટા બનાવતો હોય માનો. હવે એને ખબર કે 100 રૂપિયા મટીરિયલ તો કદાચ હવા હો લે તો ત્યાં સુધી બરાબર પણ હોના બહાર કરે પછી નહીં કરે. આપણે કર પડે તો ભાઈ ઉગારામ બાપા આવો સાહેબ કરીને લખવા આવવા આવો એમાં એને કરી લીધું બધું. એટલે વેચવાનો ના નહીં પણ વેચવાની જરૂર હોય. વેચ્યા કરતા ધર્મનો વેચ વેચવાની જરૂર નથી, વેચવાની શબ્દ થોડો કમ ફેરવાનો. આમાં વ અડધો કરીને મેં વ ન જોડી દો, વેચવું અને પેલું વેચવું એનું ફેર પડે. અને વેચાઈ ગયો તો પોતે વેચાઈ ગયો ને ગુરુના નામે આ રીતે તો વેચાઈ ગયો. પત્ની બાળકો સહિત ધર્મરાજા વેચાઈ ગયો.
9 કરોડ તાર્યા વેચાઈ જો તારો તારો કંઈક રહ્યો તાણ તમે કંઈક રહ્યો તાણ મારો ને ડૂબો એમ અહમ નજીને ખલાસ કરી દીધો, શૂન્ય કરી દીધો. ભગવાન કેવા ખબર શું છે? જ્યાં કંઈ નથી અહીંયા ભગવાન. હવે તમે ભજન કરવા બેહો તો તમે તો રહ્યો હો, કંઈ ભગવતજી આવે તમારા આત્માને ગોતો પણ તમે ઉભા રહીને આત્મા કેવી રીતે આવશે? બે હોય આત્મામાં તો એક જ હોય. લાખોને ભજન કરવાની રીતે ખબર નહીં પડતી. સુરતા જ્યારે શબ્દમાં મળી જાય ત્યારે સુરતા રહેતી જ નહીં, શબ્દ જ બની જાય. મહાપુરુષે આપણને શબ્દ બ્રહ્મ કીધો આત્મા, પણ એ સુરતાના ધ્યાનમાં મળે. સુરતા જ્યારે બનો જ્યારે શરીરનું ભાન ભૂલી દો, મનના વિચારો જ્યારે ભૂલી દો, આ પ્રાણ આપણો હાલે એ શૂન્ય થઈ જાય ત્યારે સુરતા બની શબ્દ. એમના થોડું બની જવાતું એ વાતો કરવા નગારાય ના વાગા. હા વાગા અત્યારે તો તમે અત્યારે સાપ વાળા આવે ને અત્યારે એ વગર વણ દાડીએ વણ હાથ અડાડ્યા વગર એ વાગ્યા હતા લાઈટ હોય. બાકી અંદર વાળા તો વાગી રહ્યા 100%. સનાતન નથી હવે, પણ એ હા ભરવા જેવા તેવાનું કામ નથી. અહીંયા ઊભું રહેવું પડે. આપણે મંદિરે જે આરતી થતી હોય એટલે આપણે મંદિરની આરતી સંભળાય કરી, પણ મંદિરની મુહૂર્ત જવું પડે. જોવી હોય તો અહીંયા જવું પડે ને મંદિરે. એમ પેલા સંભળાય ને અહીંયા ઊભું રહેવું પડે. એ દિશામાં પેલા કરમસિંહ બાપા ગાતા હતા કુંભારવાસમાં રાજકોટ, પણ હિસાગર બાપરના કાને અવાજ આવ્યો ભજન તારમાં તાર મિલાતો. તે અવાજે મળ્યા. ઘણી વખત કેવું થાય કે અમારા ગામમાં અમે પેલા ભજન સાંભળે ને ઘરે એટલે આપણું મન ના રહે. આનંદ ભજન તો ખાડા બોલો ગુરુમુખી થઈ ગઈ. તે ભજન આમ હરિજનમાં આમાં બોલતા એટલે આમ અવાજ કિશન બાજુ આવતો એમ પડકો પડે ને પડકો એટલે અડધી રાત તો અમારે કલાક તો ફરવાનું થાય. ક્યાં ત્યાં પાછા પહોંચી જઈ ભજન થતા. પણ મારો કહેવાનો મતલબ એવી લે હોવી જોઈએ. આમાં પડકો પડે અહીંયા હો તમે કે ક્યાં વાગે અહીંયા હો એ નક્કી કરવું પડતું. તો નક્કી કરવું પડતું. આપણા વાધી સાહેબ હતા ને, વાધી સાહેબ છોકરો, એના બાપને કોકે કીધું હોય કે તમારો છોકરો વટલી ગયો કે હિન્દુ થઈ ગયો લાગે. હિન્દુના ભજનમાં બધે જાય એ મોરર સાહેબને મળે. વાધી સાહેબ મોરર સાહેબ હવે એ જ્ઞાન ત્યાં બધે ભજનમાં જાય ને રહી ના કામ એને વિચાર ના હોય મારો ના જોવાય. બધા વડો પેલી રૂપાથી હાથ કેટલા હતા હાથ ગુરુનો બાળે કેવો હોય. આઠમ નાથી અત્યારે ઘણા ઘરમાં પૂરતી તો મારો બધા જતા રહે જુગા ઘરમાં જતા રહે નતું. હવે કોણ બરોમાં જુગા થયો? આપણે બધા છોકરો ઘરમાં બેઠો પણ એ મય બેઠો જુગા ના કરવાનું. એટલે મારો કહેવાનો કે હોતી થાય ને ઘરમાં પૂરતી થાય. ભજનનું વાયક હતું એટલે કોકે કીધું કે વાયકમાં જશે. એમાં એક જણ પાકા સમાચાર લઈને આવ્યો કે તમે કહો તમારા છોકરાને હવે તમે નથી જવા દેતા કે આ ઘરમાં પૂર્યો સૌ ઘરમાં પૂર્યો તો ભજન બોલો હું આપણે ના કે મારો ઓછી ભજનમાં હતો કે આ હું નજર જોઈને આવ્યો તો વાર કરતો હતો. બીજું ભજન ચાલુ હતું વાણી તમને કેવા આવ્યો કે અંદર ભર્યું રૂમ મેં ગુતેલા હોય. એટલે જો એ આવા પ્રમાણ હતા એના તત્વનો. આનું શરીર હતું પણ એનું મન વજન. આ પ્રમાણ વજન. એટલે મારો કહેવાનો અર્થ થાય મન લગાડો ભજનમાં. મન આમાં 3 આના મુખ્ય એક આપણું આ શરીરે એમ નામ નથી મળ્યું હોય. એટલાય જન્મના પુણ્ય કર્મ ભેગા થયા ત્યારે તમને આ શરીર મળે. વારે મળતું વારે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર. આ મનુષ્યનો અવતાર એટલે આ દેહ મળ્યો, અવતાર નહીં. માણસ તો હજુ આપણે ઠીક નહીં. મારો નાથ જાણે ગુરુ મળ્યા પછી માણસ બનાય. અહીં રહેલો માણસ હતો ઢોર હતી ખબર પડે. એટલે એક જગ્યાએ એ કીધું તો ભજન વિના ન રહે પશુ સમાન. આ કીધું ને ભાઈ કે ઢોર ગણતા મન કર્યો વાલો ફૂલ્યો કે સિંહને પૂછ. જો આ મનુદેવમાં હરિનામ ભજન તારી દેખ ના દેખતી મોસી જોઈને ટીકા રાખે.
જો ભજન નહીં કર્યો મનુષ્યમાં તો લાખો વાર ધિક્કાર આપ્યા. કારણ કે મનુષ્ય પૈસાદારના દીકરા હોય અને ભિખારા માગતા હોય જાણતા બીડીઓ માગી પીતા હોય એટલે શું કહેવાય ભાઈ ધિક્કાર થતા રાખ્યું. તારો બાપ મિલ માલિક ને બધો ઉદ્યોગપતિ તું હારા એનો બીડીના ઠોંઠા કરતો ક્યાંક નહીં. એમ આવો દેવનો દુર્લભ આપણને સુરતન મનુષ્ય સુર દુર્લભ મનુષ્યનો પાય તુલસીદાસ દેવને દુર્લભ એવો મનુષ્ય અને જોઈ લો ને અત્યારે આપણે રામનું મંદિર 500 વર્ષે બનાવ્યું ત્યાં. હવે એની મૂર્તિ કદાચ લાખોની કરોડોની અબજોની ગણો એ મંદિર, પણ એ રામની મૂર્તિમાં એ ભગવાનને આવવું હોય તો કેવી રીતે આવવું પડે? તમારા મારા હૃદયમાં છો ને આ દેહમાં આવો તો આવી જાઓ. બાકી મૂર્તિને મને પૂજા કરી રવા દે આખી ભાઈ થવા દે. આ ડાકોરના ઠાકોરનું બેમાંથી કટકો ખાવા દે ઈચ્છા સાથે ના ખાવા દે. આ તો મૂર્તિ ના ખાય એને ખાવું શું કરવું પડે? તો સંતનો વારો વળી નાખવું પડે તો કારણ કે મનુષ્યમાં આવો તો જ એને થાર જમવા મળે. બાકી તો ધરાવા ખરા પણ ખાતા જો આપણે હાથ વારના તાર ધરાઈ દઈએ હું મારે ચીરો મંગળવારે પણ હવે એકે ખાતો હોય એવો જઈ પુરાવો ખરો કે એકે વારનો થાળીને ખાતો હોય 56 ભોગ દ્વારકા ચડે પણ એક દાડો પૂજાની જગ્યા ત્યાં થઈ જાય. અને આપણે દાખલા પ્રત્યક્ષના કે સબરીના અહીંયા જો રામ બનીને આવ્યો જ્યારે અવતરણ લીધું ભગવાન આવ્યો દેહમાં મનુષ્ય દેહમાં તો સબરીના એકા બોરે ખાધા જ ના. વિદુરના ઘરે સાસરા ખાધા ભૂખ્યો હતો તો ખાધા. હવે પેલો ભૂખ્યો જ નહીં કારણ કે ભાવનો ભૂખ્યો ભગવાન એ વસ્તુ પદાર્થનો ભૂખ્યો નથી. વસ્તુ પદાર્થો આ અનંત બ્રહ્માંડો જે આમ આખનું આખું પલટું ને અને પલટ કહેવાય. આ પાપણ એ આમ વખાઈને ઉઘડે ને એટલામાં તો અનંત બ્રહ્માંડો એ રચી નાખે. ખાલી એક જ વિચાર આવ્યો એકો આમ બહુ છે એમાં અનેક રૂપે ભગવાન રચી દીધો. એક સૂર્યમાં કેટલા કિરણો એવી જ ભગવાન રહ્યો અનંત રૂપે. હવે એ આ બધું બાર કોઈ ચીજ આ બધું એને બનાવ્યું. પેલા જીવણ બાપા પર રાજા નિવાજ્યો અને જીવણ બાપાએ કીધું કે અમારા રાજાએ કીધું કે ભાઈ જીવણ બાપા તાકડે નીકળ્યા આપણે કે કથા આપણે બધા જાણી એનું ચરિત્ર. એ રાજમાંથી નીકળ્યા ઘીના ગાડવા લઈને ગોંડલ વેચવા નીકળ્યા. કારણ એ વખતે સંતોમાં ચકતા રાજા પ્રાપ્ત કરવા કે ભાઈ આ નરસિંહ મહેતાના ભગવાન મળ્યા, મીરાનો મળ્યા, પ્યાલાદના મળ્યા, ધ્રુવના મળ્યા, નાના નાના બાળકો. પણ અત્યારે કોઈ એવો ભગત ખરો કળિયુગમાં કે જેના ભગત મળ્યા હોય કે આવડા વાત જોતા હતા? બોલો જીવન આરામ કે બહુ મંડ્યો નામ બદન વિના નહીં જીતતા રામ. એમાં બોલ્યો કાઠું બોલ્યા કે ડમડી કારણ દેહ જલાવે જોગી હોકર જગત તાકીતું જોગી હોકર જટા વધારે જોગી ની પણ એ જગતું તાકે ડમડી ખાતર દેહ જલાવે. હવે એવું એને કીધું કે પેલા અવરું પડ્યું હમણાં ક્યાં અને ખરેખર માથે લઈ મરો. આમાં એવું જ છે જો સમજી જાય તો તરત ને તો માથે લે તો બરોબર છે. એટલે આમાં અવરું પડ્યું ને રાજાના કે હારું આમ સીધું ના કે મૂળ તો પાછું એ કંઈ ચોરી કર જીવણ બાપા ચોરી તો કરતો નથી, કંઈ શેનારો નહોતો કરતો, નહોતો દારૂ પીતો. જે રાજવીર કે સાધવીરથી કંઈક એવા ખોટા કામ કર્યા જ નહોતા. કેવી ફેકડે ભરાવો આમાં આમ નહીં કે કંઈક એવું માનું ચડી જાય તો મેળ થાય. હવે રાજા પાસે કંઈક આને ભગવાન મળે ને રાજા પરીક્ષા લેવાના એના તો માનવા નહીં કે કુદરતના કરું આમના બાના બધા અવરા ભરે. જીવન ભગતના ટૂંકમાં જાહેર કર્યો, કચેરીમાં બોલાયા, એમને યોગ્ય સ્થાન આપ્યું રાજાના. જીવણ બાપા બેઠા. જીવણ ભગત તમને બોલાવવાનું કારણ એવું નહીં, કઈ બધી ભક્તોની સંતોની ચર્ચા આવતી હતી એટલે અમારાથી ખુશી જવાનું. કોઈ અત્યારે એવો ભગત ખરો કે ભગવાન મળ્યા. આ બધા જો કોઈ મહંતો કોઈ વિદ્વાનો 1008 કેટલાય બેઠા મંડે છે, પણ એ બધાએ તમારું નામ દીધું કે આપણા રાજમાં ભગાવદરમાં જીવણ ભગતના કે ભગવાન મળ્યા. એટલે આને હરવું લીધું તો જીવણ બાબાએ ના કહ્યું એમના એ મોટા મંડળેશ્વરો થઈ ગયા એમને પૂછ્યું એવું ના કીધું જો ચર્ચા ના કરે એને મોટા કર્યા કે બાપા રાજા સાહેબ
પહેલી વાત તો શાસ્ત્રની રીતે સમજો તો જગતમાં ભગવાને ગીતામાં કીધું કે મારે જે વિભૂતિ એમાં કીધું કે મનુષ્યમાં રાજા એ મારું રૂપ છે. તો આ જવા મારા જેવા નાના માણસને જેના પડસાયાથી અભડાતા હોય, હવે એવા માણસ તમારી સંગત મને અહીંયા લાયા તો આ ભગવાનને બીજો કયો તમે મને મળ્યા એટલે મને ભગવાન મળ્યા. આ ગીતામાં ભગવાને કીધું. આજ મેં સંત મેં જોયું પેલા કાન પકડવા પડે કે રાજા ભગવાનનું રૂપ સમજણવાળા હતા. પછી બીજા અર્થમાં કે આ જે સંતો ભક્તો કે એ જૂઠું બોલો, સંતો હંમેશા આ જ કહેતા હોય. આવા મોટા મંડલેશ્વરો આવા બધા મોટા મોટા આશ્રમવાળા ને બધા જો કહેતા હોય કે આ ભગતના ભગવાન મળ્યો, એ ખોટું કેવું કે હરવું લીધું. રાજા તો રાજ્યનો રેડ. મારા રાજમાં એવા ભક્તો કે જેના ભગવાન મળ્યા. જીવણ બાપા ઉપર મહેરબાન થઈ ગયા. રાજા તો મહેરબાન થાય, દેવી દેવતા મહેરબાન થાય, રાજા મહેરબાન થાય તો કંઈક માગવાનું કે જીવણ ભગત તમે માગો નો હાલતા પડો. આજથી આ હાથનો ખજાનો તમારો. જેવું મંદિર બનાવો, જેવું આશ્રમ બનાવો. તમારે જે કરવું એ કરો. તમારા માટે રાજની બધી તિજોરી ખોલી. જીવણ બાપાએ શું કીધું? રાજા ભગવાન તમારી નવાઈમાં હું ભજન કરું એ મારા માટે મોટી કૃપા. ખરેખર ભગતના ભજન કરવા છે ને એ મોટી કૃપા. આ ભગતના ભજન નહીં કરવા દેતા ને એટલે દુભાય. બાકી તમે ખાવાના આવો ને તો ભગવાન નથી બાંધે. તુકારામના ઘરના હતા ને એ બે હાથો માર્યો ને બૈરામાં બે થઈ ગયા તો એ રાજી થયા. એક તાળું એક માર એમ ભગવાન કોઈના કોઈ દુઃખ દે નથી લીધા, પણ એના ભજનમાં વિક્ષેપ કરો. આ પહેલા દુભાણો છો જે એના બાપાએ કીધું હોય કે જા તને રાત નહીં હાલું કાઢ્યું મૂકું તો ના દુભા, પણ એને ભક્તિ ના કરવા દીધી. તું ભગવાનનું નામ ના લઈ. એટલે પહેલાંનો સંગ્રામ છે ને મીરાને શું તકલીફ પડી? રાણા એ કીધું તું ભજન ના કરી, બીજું તમે સાધુનો સંગ છોડી દે. ઘરમાં કોણે બેઠી બેઠી નાની ઘોડે કરતા હતા. તે મીરાએ વિચાર્યું કે આ રાંડું સારું, પેલા રાંડ્યા કરતા હવે એ માંડી કાંઈ એમનું આ રાંડી લેવા દે એટલે મીરાએ અહીંયા જ જોઈને અને છૂટાછેડા કરી નાખ્યા. મારા સાધુનો સમય ભાગ્ય રે મળ્યો મને સાધુ. આ જીવણ બાપા એ જીવણ બાપાના જ્યારે ભગવાન રાજ્ય થયા રાજા મહારાજ ત્યારે ચારે હાથ પેલા આમના ઉરું પડ્યું ના પહાવડા પડ્યા. ખરું આપણે હલવાડા કે આ તો પાઈ ગયો. પણ જીવણ બાપાએ શું માગ્યું કે રાજા સાહેબ તમારી નવાઈમાં હું આ ભજન કરું એ મારા માટે મોટી કૃપા. રાજની મને કોઈ રોકટોક નથી, ભજન કરવા દો. અમે અમારી રીતે હમણાં પેલું માણસ પડ્યા. અમારા ભજનમાં કંઈ એવું બધું મોટા મંદિરની કાશની જરૂર ભજનમાં હોતી નથી. અમારા ભજા બાપાને પરદેશના માણસ મળ્યા. હરિરામ બાપાના આશ્રમે ગયેલા ભજા બાપા. હરિરામ બાપા એ વખતે હોનાના આસન ઉપર બેસતા હતા ઉગાડવાના. હવે એ ભોજા બાપા માટે આસન ખાલી કરતા આસન આપતા. હવે બ્રાહ્મણ દેવતા પોતે બ્રહ્મચીન બ્રાહ્મણ આ અધિકારના પાના. એટલે એમનો જે શિષ્ય હતો પરદેશ એને જોયું. ભોજા બાપાનો કંઈક જામનગર પ્રોગ્રામ હતો. એટલે કે ભોજા બાપાને કે કઈ સેવા કે ના અમારા પ્રોગ્રામને જવું. ભોજા બાપાને કે એમના દીકરાને કે આપણી ગાડી લઈને મૂકી આવે. પેલો જે સેવક હતો ને પરદેશનો એને કીધું બાપા આ સેવામાં ના એને જોઈ લેલો આવ્યો હતા. એ બાપાએ એમને કેવું સન્માન કર્યું, કેવી માનતા હતા બધું જોયું. એટલે મગજમાં એને ફીટ થયું કે મારા ગુરુ આટલા બધા સમૃદ્ધ છે છતાંય આ સંતનો માર્ગ આમાં શું હશે? આમને ખબર પડી કે આમને એટલું બધું માનું. એટલે ગાડી આપતા આપતા કીધું બાપા આપનો આશ્રમ કે મારો કોઈ આશ્રમ નથી, ગ્રસ્ત આશ્રમ છે, પત્ની છે, બાળકો અને ઉગારામ બાપાનું. ઉગારામ બાપાનું હા એનું બધું એટલે વધુ પ્રશ્ન. અને આટલા સરળ સંત અમારા બાપુ આસન આપતા તો એના લીધે કે તમે અહીંથી લઈ ગયા.
એમના ગુરુના ગુરુ કહેવાય ને. તો કે સેવા મૂકી હિસાબ. તો બાપાએ જોયું કાગળ જેવું આવું કાગળ હતું કે આ શું બાપાએ કાગળ નથી પૂરો થયા અને મારી આવક જેટલી મને ખબર નહીં કેટલી આવક. અને બાપાનું અનન્ય હું હરિરામ બાપાનું એને પહેલા મૂકી તમારે જેવો આસન બનાવો બધું ખર્ચમાં આપી દીધું. બાપાએ શું કીધું ભાઈ ભજન કરવામાં આસન નથી, તમારો સત્સંગ સાંભળવો હોય તો વડિયા આવી જજો ને વડિયા ના આવો તો મને તમે અહીંયા આવો તો કહેજો હું અહીંયા આવી જઈશ. ભાડું ભરવાનું આવે બીજું કંઈક કરવાનું. આમાં કોઈ આસન નથી. અમારા બાપાને લાવતા નથી સત્સંગમાં તો એસટીમાં આવે બધા. આપણે હમણાં જો ને શંભુ બાપા હાલમાં વર્તમાનનું નાખો એ ગાડી લઈને આવતા હતા બસમાં આવતા હતા. જેવા સેવકો એના ભાવ હોય એની સ્થિતિ જાણતા હતા અને ખરેખર ગુરુ તો એવા જ હોય કે જે આપણી સ્થિતિને જાણતા. આપણી બે સ્થિતિ બંને બારની બે જે આપણા ભાવનો પાર કરે એનો ગુરુ કહેવાય. એ ભાવ હારે બંધાણા એટલે જીવણ બાપાએ ટૂંકમાં કહી દીધું કે તમે મને આજે તમે આ સન્માન કર્યું કચેરીમાં તમારા શ્રીમત મને બોલાવે મોટી દયા આપની આપની નવાઈમાં ભજન કરો આશ્રમની કઈ જરૂર નથી. પછી પેલાનો થાય ગયા ગારો મૂળ તો વરણ હલકું કે સમજણ હલકી જોઈ ને ક્યાં હારો આપણા કરતા મોટો આશ્રમ બનાવી ગયા આપણો મંદિર મોટો થઈ લાગતો. આમને માગતા ના આવે એમ કીધો કે ભજન કરવા દો એટલે માગતા જીવણ બાપાએ ના માગ્યું પણ જીવણ બાપાએ પાછું ભજન તરત લખે કે ન જાણો નિજ ભક્તિ રાજા રામ એ ભજન તરત બોલ્યા. આમને જેવો સફળ પાયો તરત બોલ્યા કે મને જે ભગવાન મળ્યો રાજા મહારાજા એવો ભગવાન કે આકાશજીનું માથે સત્ય ધરતી જાદવ ધરતી ધરા જાદવ આકાશ તંબુ આકાશ તંબુ અને દિશા 10 દિગ્પાલ જે 10 દિશા છે ને એના આંભલા પછી સૂર્યચંદ્રની આરતી ઉતારે ટપમાં કહી દે. પછી 9 લાખ નદીઓ આ બધા 7 શાયરો એ બધા આચમની કરી રહ્યા ભગવાન. પછી 18 વનરાઈ જો એની પૂજામાં. હવે આ બધું તો હું એમાંથી બોલાવણી ભક્તિ કેમ કરું? હવે આટલું બધું જે મારા નાથે બધું કર્યું હવે એના આપણા તરફથી શું જોઈએ? આપણને ભાવ એટલે હૃદયથી બંધાણો અને ભાવ હંમેશા હૃદયમાં હોય મગજમાં ના હોય. મગજમાં તો તુમા ખાની હોય કે મારા પણ ગુણ મારો એ મગજમાં હોય એટલે મગજમાં બહુ નહીં રહેવું હૃદયમાં રહેવું. આ હૃદયની વાતો શું સમજો અને આ પૂનમનો દિવસ આપણે આપણા માટે તો જે દાડે કે પૂનમ અમને કીધું પહેલા પ્રસાદ લઈ લે આપણે હરિહર વળી પાછા જઈશું.